જામનગર ટાઉન હોલ ખાતે ભારત સુવર્ણકાર સેતુ દ્વારા કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમ તારીખ 16 રવિવારના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી યોજાશે। કાર્યક્રમનો મુખ્ય હેતુ વેપારીઓની સુરક્ષા, તેમના હકનો પુનરાવલોકન કરવાનો છે, જેમાં કાયદાના મુદ્દાઓ, નીતિ અને નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવશે। કાર્યક્રમની વિગતો આપવા માટે નિલેશ લુંભાણી સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા। મારું નામ નિલેશ લુંભાણી છે। હું ભારત સુવર્ણકાર સેતુ સંસ્થાનો સ્થાપક છું। અમારો આગામી 16 તારીખે જામનગરની અંદરમાં પ્રથમ મિટિંગ જે છે, મિટિંગ એટલે જામનગરથી દ્વારકા સુધીના તમામ સુવર્ણકાર, દરેક સમાજના સુવર્ણકારમાં જે બિઝનેસ કરતા હોય તેમને આવરી લેવા માટે છે। કાયદાકીય માર્ગદર્શનની મિટિંગ રાખેલ છે ટાઉન હોલની અંદરમાં। એનો સમય છે સાંજે 6 થી 9। આ મિટિંગની અંદરમાં દરેક પ્રેસ મીડિયાને અમે આવકાર્ય કર્યું છે। એમાં સિટી ન્યૂઝને અમે અહીંયા પ્રથમ આમંત્રણ દેવા રૂબરૂ આવ્યા છીએ અને અમારા નિયમની અંદરમાં, અમારી સંસ્થાની અંદરમાં આજ સુધીમાં 1240 કરોડ રૂપિયા અમે સમાજના બચાવેલ છે। આ છેલ્લા 8 વર્ષથી અમે કાર્યરત છીએ, પણ આ પ્રથમ મોટી એવી હોલવાળી અમે મિટિંગ કરીએ છીએ। અમારો ધ્યેય એક જ છે, ક્રાઇમ રેટ ઘટાડવો। ગૃહમંત્રી સાહેબને પણ અમને પ્રોત્સાહન આપેલું છે, બધા અધિકારીઓને પ્રોત્સાહન આપે છે, દરેક આઈપીએસ પ્રોત્સાહન આપે છે। સોનાની અંદર ધંધો એટલો બધો કિંમતી ને જોખમી હોય છે, જે ગિફ્ટેડ આઇટમ છે, સોનાની આઇટમ એની અંદર બિલ ફરજિયાત હોતું નથી। એના હિસાબથી સોનીઓ દંડાતા હોય છે, ભૂલમાં ચોરાવ માલ આવી જતો હોય છે, તો એમની અંદર કેમ બિઝનેસ કરવો એનું ટોટલી માર્ગદર્શન હોય છે। સાયબર ક્રાઇમથી માંડીને બધી ટીમ આવશે। આ માર્ગદર્શનની અંદરમાં એવું છે કે જૂનો દાગીનાની અંદરમાં લખેલું નથી હોતું કે આ ચોર છે, એના હિસાબે અમે એફિડેવિટ નામું બહાર પાડેલ છે। એફિડેવિટની અંદરમાં સાઇન સિક્કો અને આધાર કાર્ડ પુરાવા લીધા વગર કોઈ પણ દાગીનો લેવો નહીં, એવું અમે આખું એને માર્ગદર્શન આપીએ છીએ અને સમાજને એક બચાવવા માટેનો કાર્યક્રમ છે। તો હું આ સબ સંદેશ દરેકને આપવા માગું છું કે આપ સૌ આવો, જામનગરની પ્રથમ મિટિંગમાં અમારો લાભ લ્યો। જમવા સાથેની મિટિંગ છે।